રાજકોટમાં પરિણીતાનો આપઘાત, પોલીસ તપાસમાં સુસાઇડ નોટ સહિત અનેક મુદ્દા। રાજકોટમાં એક પરિણીતાએ આપઘાત કરતા ચકચાર મચી છે। ભગવતી પરિહાર નામની પરિણીતાએ પહેલા હાથની નસ કાપી અને બાદમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે। પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં હું મારી મરજીથી આત્મહત્યા કરું છું અને મારા પર કોઈનું દબાણ નથી તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે। પરિવારના જણાવ્યા મુજબ મૃતક થોડા દિવસો પહેલા અમન નામના યુવક સાથે ઘર છોડીને ગઈ હતી અને 2 દિવસ બાદ પરત ફરી હતી। મૃતકના પિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે તેમણે દીકરીને અનેક વખત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે માની નહોતી। હાલ સમગ્ર મામલે થોરાળા પોલીસ વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે। અહેવાલ જતીન પરમાર, સુરતસિંહ। આ 4-5 મહિનાથી એની જોડે દોસ્તી હતી, તો મને ખબર મને હમણાં છેલ્લા 10-15 દિવસથી ખબર પડી તો મેં ઠપકો આપતો બોલ્યું કે ભાઈ આવું ના કરે, આપણે દોસ્ત બનાવાય, સારા દોસ્ત બનાવાય, સારી રીતે રહેવાય। આવા લોકો છે ને ના પપાય એવો માણસ નથી, સારો માણસ છે, દોસ્ત જ છે એવું કે પછી આ ઘટના ઘટી। દીકરીઓને એટલું જ કહેવા માગું છું કે કોઈ બી દીકરીઓ છે એ પોતાની બેનપણી રાખે એ બી સારી જ હોય। અત્યારનો માહોલ એટલો ખરાબ છે એ લેડીઝ બી બીજી લેડીઝોના આડા ધંધે લગાવી છે। પુરુષ તો ઠીક છે, પણ લેડીઝ તો ઠીક છે, પણ પુરુષ જોડે તો કોઈ બી જાતના હોય, તમે ભાઈબંધ તો બનાવશો જ નહીં, તમે એમની જોડે અફેરમાં પડતાની મિત્રતા રાખતા નહીં। એ મારી દરેક દીકરીઓની વિનંતી છે। સુસાઇડ નોટમાં એને એમ લખ્યું છે અને એના મગજનું બી થોડુંક એવું દુખાય છે, મને આમ થાય દુખે છે, ઝંઝનાટી થાય છે એમ કહેતી હતી। એને દવાખાને લઈ જવાનો બી હતો ને દવાખાનાના બધા સાહેબો બી ઓળખે છે મને, ત્યાં ગાડી ફોન કરી દઉં તો દીકરીનું બધું દવા થઈ જતી। મને થોડુંક ટાઈમ ન મળી આવતો, અત્યારે લઈ જવાનો હતો, પણ એ મોટા જ દવાખાને જતી। અને ફરિયાદ કરવાના તો અમન વિરુદ્ધ તો એના વિરુદ્ધ કોઈ પ્રૂફ છે નહીં કે કઈ રીતે થયું છે। હવે છોકરીએ ચોખ્ખું લખ્યું છે કે આમાં કોઈનું મારા કઈ દબાણ નથી, હું મારી મરજીથી જાઉં છું, મને અહીં રહેવું નથી, પપ્પા મને માફ કરજો, હું તમને છોડી દઉં। જીદ કરતી હતી, તમે સમજાવી છતાંય કે આની દોસ્તી ન રાખી, અહીં બોલીને હા મૂકી દે।